તારા ગુરુને પૂછ ને, તો તમારે સમજવાનું કે આ હજી ગુરુ નથી, આવડો ઓરિજિનલ ગુરુ નથી, આને જવા દો, ખોટું કાકરું છે, હજી આને મારું તારું છે. હવેડે મારું તારું ઢોરને ન હોય, ખાંડિયો પીવે ને, ઘોડો પીવે ને, ગધેડો પીવે ને, ગાય પીવે ને, ભેંસે પીવે ને, સેકલાય હવેડે ન હોય. પાણીનું પરબ બનાવો તમે એમ લખી શકો કે ભાઈ જુનાગઢ જિલ્લાના હલારીઓને જ પીવાનું છે કે મોરબીના કડવા પટેલોને જ પીવાનું, બીજા કોઈને પાણી આ ગોળામાં પીવાનું ને એવું પરબમાં લખી શકો? આ તો જ્ઞાન પરબ છે. અને આપણા મહાપુરુષો તો એટલા દિલાવર છે કે આવા પૃથ્વીમાં ક્યારેક ક્યારેક જ પ્રગટે. ભાઈ મને કહેતા હતા, મને કે અમારે કે ગુરુજનો છે ને એ બ્રાહ્મણને, સારણને, બાવાજીને એવા 4-5 ને ઉપદેશ ન આપે. મેં કીધું કેમ? કે ઘરની દુકાન માંડે. મેં કીધું ભલે જ માંડે, તો માલ તો આપણો વેચાય છે ને, માલ તો આપણો જ છે, બીજાનો તો છે નહીં પૃથ્વીમાં. ઘરની મૂકે કે બહારની મૂકે, જેની મૂકવી એની ભલે જ મૂકે. તો તમે કીધા ઉગારામાં અમારે દિલાવર નહીં, મુસલમાનને આય છે 99% વાવણી વવરાવી, આ બ્રાહ્મણો નાય છે અને બીક વૈના પૂછ્યું નહીં. તમે કેવા ને આપણને ભૂલવાડી દીધું, તમે કેવા પૂછવાનું આપણને ભૂલવાડી દીધું. એને તો એની સાયામાં બેઠા ને કે આપણને કોઈને એમ નો વિચાર આવે કે આ ભાઈ કેવાય છે, ચાલો ને પૂછી લઈ કેવાય છે. અને પૂછવાનું થાય ને તો આપણને એમ થાય કે આ એરિયામાં પ્રજાપતિ ઓરે, એટલે આપણને એમ થાય પ્રજાપતિ છે કદાચ, ચાલો પ્રજાપતિ જાજા રહે છે એટલે એમ કદાચ. પણ ઓલું નાઈટ નો પૂછવાનું થાય કે આ કેવાય છે, ક્યાં ગભરાઈ તો નહીં ને, આપણને ભૂલવાડી દીધું. અને એ નવલખ દૂધે તમે જો એક ફટાકડા ફૂટ્યા જીવન મુક્તના, નકર કહેવત છે વેદાંતિઓની સિંહના ટોળા ન હોય. મુક્ત પુરુષો એમ એટલા બધા ન હોય એમ. પણ અહીંયા તો તમે જોવો એટલે આમ નજર કરો ને તો લાગત 135 વર્ષની અંદર ખાલી કાંઈ ન કરતો હોય પડ્યો રહીને આમાં એ પાર થઈ જાય. અમારે ખાખરિયા ગામની અંદર એક ડોહીમાં 8-12 વ્યવહારમાં એની ઘરે કોઈ ચા પીવાય ન આવે એમ સમજો. આવા ડોહીમાં તમારે એને વાતો કરે તમારે મુકાવીને ભાગવું પડે. આવા કે આની વાત પૂરી નહીં થાય આપણે બસ વહી જાય એમ. છેલ્લે મરવા ટાણે કે મારે કે બાપા પાસે જવું છે. છોકરાને બોલાવો. છોકરો બાજુના ગામમાં ભજનમાં ગયેલો, ત્યાં બોલાવ્યો કે મારે બાપા પાસે જવું છે. હવે બાપા વહી ગયા એને 19 વર્ષ ક્યાંક નકર ગુરુ મહારાજ દેહે કરી કે મારે બાપા પાસે જવું છે. તો ભજન કરો કે ભજન તો કરું છું. કે શું થાય છે કે મને પેટમાં દુખે છે. એ કાલાવડ દવાખાને લઈ ગયા, 108 બોલાવીને. તો ઓલા ચેક કર્યું, બીપીન બધું માપે છે, પણ હવે આવ્યા છે એક બાટલો ચડાવી દો કે ભાઈ બાટલો નથી ચડાવવો, મારે બાપા પાસે જવું છે. ઓલા ભાઈ બાટલો ચડાવ્યો, ચાલુ બાટલે એક ઉલટી થઈ. તો ઓલા ડોક્ટરને એમ થયું કે આપણા ધ્યાનમાં કદાચ આવતું નથી, પણ તમે રાજકોટ વયા જાઓ. વળી એમ્બ્યુલન્સ બોલાવી, ઓલા બેહાડ્યા કે ભાઈ મારે કે બાપા પાસે જવું છે, રાજકોટ નથી જવું. ઓલા હવે નાખ્યા રાજકોટ બાજુ 2 કિલોમીટર આવેલા ને તો બાપાના શરણમાં હાવ પસાત નો ભજન આવડે, બસ એક કેવલ સત્સંગ હોય એટલે આમ બેસી જાય બસ. પસાત કહેવાય ને. આપણે કંઈક 2 ભજન આવડતા હોય, કંઈક સમજતા હોય, 2 વાતો આવડતી હોય, એ તો આ તો કાંઈ નહીં. એ આવા તો કેટલાય ફટાકડા ફોડી નાખ્યા. કેમ કે ઓરિજિનલ વસ્તુ જ બતાવી છે, બીજી કોઈ વાત જ નહીં. કાંઈ હવન કરવાનો નહીં, કાંઈ દોરો બાંધવાનો નહીં, કાંઈ તમને નડે નહીં, વાતું નહીં. સીધું
જયંતિ બાપાએ લખ્યું ને, કર્મકાંડની પંચાયત મૂકીને સત્ય વચન ઓળખાય છે, ઉગારામાં ખરેખર અલગ ધણીનો અવતાર છે. બહુ જન્મોની પુણ્યની કમાઈ થઈ હોય ને ત્યાં આવો સમય પૃથ્વી ઉપર આવે ને આવા હંસોનો આપણને ભેટો થાય. નકરી તો વયા જાય. આપણે હોય આમાં ગોતતા હોય, આપણે ગિરનારમાં ગોતવા જઈએ, આબુમાં ગોતવા જઈએ, લીવડા અહીંયા હોય. એને હારે આપણો મેળ થાય, તાલમેળ થયા પછી ભાવ થાય, કાયમ કે કાયમ કામ થઈ ગયું. તો સદગુરુ શબ્દનો તમે થાવ અધિકારી પાનબાઈ, એ શબ્દને સુરતામાં ધારણ કરી લ્યો. કે ભજન રામ રામ કરવું ને એ સારી વાત છે, પણ એ દેહનું નામ છે. પણ એ રામના દેહમાં જે તત્વ હતું ને એ રણુકાર અણઘણ કહેવાય ને, એ અણઘણ સ્વરૂપનું સુરતાથી ભજન કરાય. બેઠા હોય તો એ તાર જમાવીએ, અડધી અડધી આંખો ખુલ્લી હોય ને એ તાર જમાવે જાય, જમાવે. એ સિક્કા તમારા ખરેખર સોનાની મોરવાળા છે પરમાત્માની બેંકમાં. એ સુરતામાં મસ્ત થઈ જવું જોઈએ. અને એ સંતોના મતે આપણે બે ત્રણ જણા કે માની લ્યો એમ નહીં. રટી લે મન રામ નામ રણુકારા. વળી આ તો કેટલી તાકાત વાળો કે ઓહમ સોહમના જાપ જપી લે માય રાગ ઉઠે છે ઓમકારા. 500 માઇલ તને આસ ન આવે. આ 5 આખા જગતને મોટા મોટાઓને ધૂણાવે એને મારને તોય તારો વાળ વાકો ન થાય. પણ અખંડ ધૂન એક તારા રટી લે મન આ રામ નામ રણુકારા. તમારે સંસારથી ધરાઈ જવું હોય, જીવનને ધરાઈને મોજથી માણવું હોય, અહીંયા તાર રાખી દો. આમાં શેડા શેડી ન બાંધવી પડે, કાંઈ ઉપાધિ નહીં, કાંઈ એક ડોકડો જોઈએ નહીં, આસન નહીં. તમારે ગોળ આસન હોય તો ભલે લાંબુ હોય તો ભલે ખુરશી ઉપર હોય તો આમાં કાંઈ સુરતાનું તાર જોડી દેવાનું. પણ ધગજ હોવી જોઈએ, નકર મન ફેંકવી નાખે. કેમ કે કરી લેવું છે એવો ભાવ થાય પછી મન કહે આપણને કાલથી કરશું, આજ હોઈ જાય, થાકી ગયા છે. અને કાલમાં તો કેટલા યુગ વયા જાય, કેટલા જન્મ વયા જાય એ ખબર ન પડે. આ મન ખટપટ્યું છે. આપણને બરાબર લેર આવી હોય ને તઈ એમ કહી દઈએ, બરાબર તાર જામ્યો હોય તેમ થાય કે થોડીક તમાકુ ખાધી હોય ને પછી લેર એવી આવે એવી તે તમાકુ સોનો હરખું કરવા રહી ને ત્યાં લેર વહી જાય. ડાબા પડખે હોતા હોય તમને એમ થાય કે સીધા હોઈએ ને તો જમાવટ આવે. આમાં નાની નાની જ મિસ્ટેક આવે, બહુ મોટી નહીં. તરસ ન લાગી હોય તો એમ થાય કે ગોળાનું ટાઢું પાણી છે, થોડુંક પીને પછી ભજન કર્યું હોય ને હારું એ હાચો. એ ત્યાં જાઓ ને આવો ત્યાં તો ખબો એક વેચાર નાખી દીધા હોય પછી તમારે એ લેર પછી રાજા રીજે ને એટલે પાંદડામાં લખાવી લેવાય. આપણે દ્રષ્ટાંત છે ને ગોકળીને સદગુરુ મળ્યા. આ તો ગુરુ મળે ને એ ગમે ધૂણે. આ હવે અટાણે ગોકળીઓને માંડ ખબર પડે છે. હવે રાજાશાહીમાં ગોકળીને શું ખબર પડે કયો? આયર ને ભરવાડ ને રબારી ને એ બધાને ઢોર સારવાના બાયું વ્યવહાર કરે અને તમે મહેમાન થયા હોય ને એટલે હમ દઈ દઈને ખવડાવે હાચા હૃદયના ભાવથી. આ એનું દ્રવ્ય. એમાં એ ગોકળીને ગુરુ મળ્યા. હવે એ તમે જો આમ ગુરુ મળે એટલે મૂંગો બોલતો જ થઈ જાય. લમડો હોય પર્વત ઓળંગે છે ને. ગુરુ મળ્યા એટલે તમારે ઘેટા બકરા સારતા સારતા એ તો મોજમાં એ પછી તો ભાઈ ગુરુ મળ્યા એટલે તો વાત જ. પણ બધા નિયમમાં કામ આવી ગયું. કોઈના ખેતરમાં જવા નહીં દેવાના બધું આમ. હવે એના બાની ગુરુ મળેલા, ગોળની ગુરુ મળ્યા. હવે એકને મળે એટલે તો બધા એટલે આખું ઘર એક હરખું. એમાં એ બપોરે બકરાને ઘેટાને પાણી પાવા માટે નદીએ ગયેલો ને બ્રાહ્મણ બરાબર નાય નાતા નાતા મંત્ર બોલે. હવે આની તો તાર હંધાણો હોય એટલે શબ્દમાં ધ્યાન જાય. બાકી આપણે ઘેરે બ્રાહ્મણ હેના શબ્દો મંત્રો બોલી જાય આપણને ખબર ન હોય વાંચતાના છે કે પછી આ દાડાના છે, કેમ આપણને જ કઈ ખબર ન હોય. કે નાતા નાતા કે જલ હો તો નદી જૈસા. ને આની નજર થઈ, ખેડું નદીમાં થોડું જલ આવે.
બળ હો તો બાંધવ જૈસા, ભાઈનું બળ એમ. ભાઈનું બળ થોડું કામ આવે. દૂધ હો તો ગાય જૈસા. અરે કે ગોરબાપા આવી રીતે ખોટે ખોટા તમે પાઠ ભણાવી અને આ સમાજને ઓલે માર્ગે દોરો છો, આવા ખોટા શ્લોકો બોલો છો. એને એમ કે કાશીમાં તો અમે જ ભણીએ અને સંસ્કૃત ખરેખર અમને જ ખબર પડે, ધર્મ બાબતમાં બીજી કાંઈ એમાં ગોકળીને શું ખબર પડતી હતી. એટલે કે આને કાઢવો પડશે કે આ અપમાને સડી ગયો છે ને. રાજાને ફરિયાદ કરી, 5-7 ગામનો 10 ગામનો રાજા. એ બાપુ તેથી રાજા પાટમાં કહુંબો બહુંબો હારી પેટ આવેલો ને બ્રાહ્મણ કે ઓલો ગોકળી છે ને એને આપણા ધર્મનું અપમાન કર્યું. ધર્મનું જે ગામમાં અપમાન થાય ને એમાં બહુ દુષ્કાળ પડે, રસાતળ પતાતળ પૃથ્વી વહી જાય, અનર્થ થઈ જાય, રોગ આવે. આનું કંઈક કરવું જોઈએ, ન કરી કે આપણને બહુ નુકસાન છે. 2 જણાને મોકલા, ગોકળીને બોલાવી હોત. ગોકળી તો એ બધું હરખું દૂધ બૂધ દોઈને ખાવાની તૈયારી કરતો હતો. ત્યાં 2 જણા ગયા એટલે કે હાલો તે ખંભે ધાબળો નાખીને એ ગોકળીના ઘરના કે કોણ બોલાવા એવું? એના બા કે રાજાને કંઈક કામ હશે કે આપણા છોકરા ખોટું કરે એમ તો એને કેટલો વિશ્વાસ સમજો કે રાજાને કંઈક કામ હશે બોલાવ્યો હશે. જઈને કે બોલો બોલો બાપુ, મને યાદ કર્યો કે આ ભૂદેવ કહે છે તે ધર્મનું અપમાન કર્યું. એ ધર્મનું અપમાન કરવાનું ક્યાંય ખોટા શ્લોકો બોલે. નાતા નાતા એ કે પૂછો તો એને શ્લોક, તે ઓલાને હાસો ભૂલાઈ ગયેલો, ખોટો જ પાકો થઈ ગયેલો. કે નીર હોતો નદી જૈસા. કે બાપુ નદીમાં નીર ક્યાંથી આવે? આવડો વર્હે નહીં તો. નીર હો તો બાદલ જૈસા, જો બળ હો તો બાંધવ જૈસા. હવે આપણો ભાઈ ગમે ત્યાં હોય ને હવે આપણને ટોસી નાખે. બળ હો તો આપણા બાવડા જે, આપણે બાવડા બળ હોવું જોઈએ. કે દૂધ હો તો ગાય જૈસા. હવે ગાયનું દૂધ ભલે પવિત્ર ને બધું, પણ આપણી માના દૂધ ની હારે થોડું આવે કઈ. પેલું દૂધ આપણી માનું હોય. બાપુ ખુશ થઈ ગયા. બાપુ કે માઇક માગી કે સામેનું નાનું એવું ગામ છે ને એ આપી ગયો, બીજું કાંઈ નથી જોતું. કે લાવો ત્રાંબલ પત્ર. કે ત્રાંબલ પત્ર થઈ ગયા છે. ધાબળો ખથેર બહુડીને પાંદડા નીકળ્યા અંદર પાથરા. કે બાપુ સહી કરી દો. કે પણ બહુડીને પાનમાં કે બાપુ રીજા હોય ને તઈ ગમે ત્યાં પાંદડાને સહી કરાવી લેવાય, સહી હાલી જાય. બાપુની છે ને કાલે સવારે ત્રાંબલ પત્રનો વિચાર ન કરે. એમ આ બાપુ આપણું મન રીજું હોય ને તો ત્રાંબલ પત્રમાં સહી કરાવી લેવાય, બોવડીની પાનમાં કરાવી લેવાય, કાગળમાં કરાવી, દિવાલ ઉપર કરાવી લેવાય. પણ આમાં વાયદો કરીએ ને તો પછી